હેલો ફ્રેન્ડ્સ, શ્રી હરિ રસોઈમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું તલ અને વરિયાળીનો ગુજરાતી મુખવાસ. આ મુખવાસ બનાવી તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો તેના માટે મેં વજનમાં 500 ગ્રામ તલ લીધા છે અને તેનાથી અડધી વરિયાળી અને સાથે અડધા કપ જેટલી ધાણાની દાળ લીધી છે અને સાથે 2 સ્પૂન જેવા અજમા લીધા છે. તો અજમા એડ કરવાથી મુખવાસ ટેસ્ટી એવો બનશે, પણ પાચનમાં પણ બેસ્ટ રહેશે. તો 2 સ્પૂન જેવા અજમા પણ એડ કરીશું. અને હવે કોઈ પણ મોટું વાસણ કે આ રીતે મોટી પ્લેટ લઈ તેમાં આપણે તલ એડ કરીશું અને આ રીતે ફેલાવી દેવાના અને સેન્ટરમાં થોડી જગ્યા કરી. તો હવે આપણે તેમાં 1.5 સ્પૂન જેવું મીઠું એડ કરીશું. સ્પૂન જે આપણે રેગ્યુલર વાપરતા હોય તે જ લીધી છે અને આ 500 ગ્રામ તલ માટે આ માપ મીઠાનું પરફેક્ટ છે. તો આપણે 1.5 સ્પૂન જેવું મીઠું એડ કરીશું. સાથે 1 સ્પૂન જેવી હળદર પાવડર એડ કરીશું અને સાથે 2 સ્પૂન લીંબુનો રસ એડ કરીશું અને હવે 3 થી 4 સ્પૂન જેવું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. આમાં આપણે પાણી વધારે નહીં એડ કરીએ અને હવે તલમાં હળદર પાવડર, મીઠું, લીંબુ છે સારી રીતે કોટ કરી લઈએ. તો બધા તલમાં સારી રીતે આવી જાય એ રીતે આપણે કોટ કરી લેશું અને સારી રીતે પ્લેટમાં ફેલાવી અને અડધા કલાક માટે પંખા નીચે રાખીશું એટલે તલ છે સારા એવા ડ્રાય થઈ જશે. સાથે આપણે વરિયાળીને પણ એક પ્લેટમાં એડ કરીશું અને પ્લેટમાં સારી રીતે ફેલાવી દઈશું અને સેન્ટરમાં થોડી જગ્યા કરી તેમાં 1 સ્પૂનથી થોડું એવું ઓછું મીઠું એડ કરીશું. સાથે અડધી સ્પૂન હળદર પાવડર અને 2 થી 3 સ્પૂન જેવું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરીશું. તો મીઠું અને હળદર ને વરિયાળીમાં સારી રીતે કોટ થઈ જાય એ રીતે બધી વરિયાળીમાં કોટ કરી લેવાનું અને વરિયાળીને સારી રીતે પ્લેટમાં ફેલાવી અડધા કલાક માટે આપણે તેને પંખા નીચે રાખીશું એટલે વરિયાળી સારી ડ્રાય થઈ જશે. અને સાથે અજમાને પણ હળદર પાવડર અને મીઠાથી થોડા કોટ કરી લઈએ. તો 1 પિંચ જેટલું મીઠું અને 1 પિંચ જેટલો હળદર પાવડર એડ કરી તેમાં અડધી સ્પૂન જેવું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી અજમામાં કોટ કરી લઈશું અને અજમાને પણ ફેલાવી થોડી વાર માટે રેસ્ટ આપીશું એટલે અજમામાં પણ સારું મીઠું અને હળદર પાવડર છે તે કોટ થઈ જશે. તો હવે તલ પણ હળદર મીઠાવાળા આપણે કર્યા તેને અડધા કલાક જેવું થઈ ગયું છે. તલ પણ સારા એવા ડ્રાય થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ સ્લો રાખી તેમાં આપણે 2 ચમચા જેટલા તલ એડ કરીશું. વધારે નહીં એડ કરીએ, જો એકસાથે વધારે એડ કરીશું તો તલ બરાબર શેકાશે નહીં. તો આ રીતે આપણે ઓછા તલ એડ કરીને ગેસની ફ્લેમ સ્લો રાખીને શેકીશું એટલે તલ છે સારા એવા શેકાઈ જશે અને આ રીતે સતત ચલાવતા જવાના. તો 2 થી 3 મિનિટ આ રીતે તમે સતત ચલાવતા જશો એટલે તલ છે સારા એવા શેકાઈ જશે અને આ રીતે ફૂટવાનો અવાજ પણ આવશે એટલે તલ છે તમારા બરાબર શેકાઈ ગયા છે. તો આપણે તેને પ્લેટમાં એડ કરી દઈએ. તો આ જ રીતે મેં બધા તલ છે તે શેકી લીધા છે. સાથે વરિયાળી પણ સારી ડ્રાય થઈ ગઈ છે. તો આપણે તેને પણ શેકી લઈએ. તો હવે ગેસની ફ્લેમ સ્લો રાખી તેમાં આપણે એકસાથે બધી વરિયાળી નહીં એડ કરીએ, આ રીતે થોડી થોડી એડ કરતા જઈશું અને શેકતા જઈશું. તો વરિયાળી પણ 2 થી 3 મિનિટમાં શેકાઈને તૈયાર થઈ જશે. તો હવે તમે જોઈ શકો છો વરિયાળી પણ સારી એવી શેકાઈ ગઈ છે અને સારી એવી ક્રન્ચી પણ થઈ ગઈ છે. તો આ જ રીતે મેં બીજી બધી વરિયાળી પણ શેકી લીધી છે અને હવે સાથે અજમાને પણ શેકી લઈએ. તો અજમાને આપણે 1 જ મિનિટ જેવું શેકીશું એટલે અજમા છે સારા એવા શેકાઈ જશે. અજમા શેકાતા વધારે સમય નહીં લાગે. સાથે આપણે અડધા કપ જેટલી ધાણા દાળ લીધી છે તેને પણ 2 મિનિટ જેવું શેકીશું. આમ તો ધાણા દાળ ક્રન્ચી જ હોય છે, પણ જો થોડો એવો મોસેનો ભાગ હોય તેને દૂર કરવા માટે આપણે 2 થી 3 મિનિટ માટે શેકીશું. તો ધાણા દાળ પણ શેકાઈ ગઈ છે તેને પણ આપણે પ્લેટમાં એડ કરીશું. તો આ રીતે આપણે તલ, વરિયાળી, ધાણા દાળ અને અજમાને પણ શેકી લીધા છે. પણ જો તમારામાં કાળા તલ, અળસી એ પણ એડ કરવું હોય તો પણ કરી શકાય. તેને પણ થોડા હળદર અને મીઠાથી કોટ કરી લેવાના અને હવે બધા મુખવાસને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો જો તમે આ રીત અને માપથી મુખવાસ બનાવશો તો મુખવાસ પરફેક્ટ એવો બનશે અને મુખવાસને તમારે ગેસની સ્લો પર જ શેકવાનો છે એટલે મુખવાસ છે તે બરાબર શેકાઈ જશે અને ક્રિસ્પી પણ થઈ જશે. સાથે મુખવાસને આપણે નાના કાણાવાળી સારણી લઈ તેને આપણે સાળી લઈશું એટલે તેમાં હળદરનો અને મીઠાનો એક્સ્ટ્રા ભાગ હોય તે નીકળી જશે. તો આ જ રીતે તમારો બધો મુખવાસ છે તે છાળી લેવાનો એટલે તેમાં રેસ્ટનો ભાગ હોય તે બધો નીકળી જશે અને આ મુખવાસ ઠંડો થાય એટલે એરટાઇટ બોટલમાં ભરી 6 મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. તો જો આ રીતે અને માપથી તમે મુખવાસ બનાવશો તો મુખવાસ છે પરફેક્ટ એવો બનશે અને ઝટપટ બનીને તૈયાર પણ થઈ જશે.
તો તમને આ તલ અને વરિયાળીનો મુખવાસ કેવો લાગ્યો તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી નવી રેસીપીઓ જોવા માટે બેલ આઇકન પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.